પાલીતાણા પાસેનું રાણપરડા ગામ અને એની બાજુમાં હાટપડા અને હાટપડાનો ભીમા ગરણિયા નામનો આયર પાલીતાણા અને ભાવનગરના સીમાડા વેચાતા હતા. ગામડાની એક જરાક પોતાના સીમાડાનો ડખો હતો અને ભીમો ગરણિયો ભાવનગરનો મહેમાન થોડાક દી બનેલો ભાઈ. ઈ ભીમા ગરણિયાને ખબર પડી કે આજ પાલીતાણા અને ભાવનગરના હિમાડા વેચાય છે અને એમાં કદાચ જો અન્યાય થાય. મેં રાજનું અનાજ ખાધું છે ભાઈ. હતો તો બેઠી દડીનો નાનો એવો હતો, પણ છોટો મર હોય પણ નાગનો છેડવો ઝેરનું પારખું નકો જોઉં. નાનો હોય પણ નાગનો ચાળો ન કરાય કોઈ દી. છોટો મર હોય પણ નાગના છેડવો ઝેરનું પારખું નકો જોઉં. વિજયદાનભાઈ બાદશાહની કેદમાંથી રાણીને નજર કેદ રાખેલા અને જોધપુરના કુંવર અજીતસિંહને લેવા માટે મોહનદાન નામનો ચારણ અને દુર્ગાદાસ રાઠોડ એ બે આવ્યા. વાદીનું રૂપ લીધેલું ભાઈ. નાગપંચમના દિવસે મારે નાગના દર્શન કરવા છે, હું રાઠોડની રાણી છું, અમે નાગને પૂજી એમ કીધું. એટલે નાગના દર્શન કરવા માટે આ દુર્ગોદાસ અને મોહનદાન બે મદારી બનેલા દર્શન કરવા માટે લાવ્યા. રાણી સાહેબ ઓળખી ગયા. દુર્ગા હા માં, કુંવરને લેવા માટે આવ્યો છે, જલ્દી આપી દો માં, મોડું થશે તો કુંવરનો જીવ નહીં રહે. હિસાબે આમ કરીને આમ જ્યાં કરંડિયો ઊંચો કર્યો ત્યાં તો એક ફૂંક મારે તો 14 ગાઉના લીલા કંચન ખડને બાળી નાખે એવો ફણીધરે ફોફાડો માર્યો. ઈ ફણીધરની પડખે જ્યારે બાળ કુંવરને હુરાવ્યો 6 મહિનાના અજીતસિંહને, તે દિવસે જોધપુરના રાણીએ કીધું તું દુર્ગા નાગની ભેગો કુંવર કે માડી ઈ નાનપણથી નાગના પડખામાં હુએ ને ઈ જ મોટા થયે કંઈક નાગના ફોફાડા બંધ કરી શકે. બાકી માય કાંગલાઓનું કામ નહીં માં, અત્યારથી ટેવ પાડવી પડે. અને આહીરો તો ઈ અહીર નાગના સંતાનો છે. આપણે મામા ભાણેજના સંબંધો ત્યારના છે, અત્યારના નથી. માં હેશ ડાડો શેષ નાનો જે બે પખ ઉજળા. હા, એ વખતના આપણા મામા ભાણેજના સંબંધો છે. ભીમા ગરણીએ કીધું ભાઈ રાજને ભાવનગર રાજને અન્યાય થાય છે કે હવે સાનું માનું બેસ તું, હવે ગાયું ને ભેહું ચારવા વાળું આયડું તને શું ખબર પડે આમાં? આ તો રાજની વેચની છે. અને ભાઈ આને બરસી લીધી હો. અને ભીમાની આંખ બદલાની ત્યાં રાજના માણસો ધ્રુજી ગયા. સીમાડા વેચવાનું પડતું મૂકી અને મુઠ્ઠીઓ વાળીને ડોટું મૂકી ભાઈ. ફરિયાદ ગઈ પાલીતાણા, ફરિયાદ 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 ગઈ ભાઈ. શું છે કે એક ભીમા ગરણિયા નામનો આયર છે, ભાવનગર રાજનું અનાજ ખાધું છે, સીમાડામાં અન્યાય થતો હતો અને ઈ માણસે એની બરસી ઉપાડી લીધી. ત્યારે પાલીતાણાના મામા બેઠા હતા રાજના, એને કીધું કે ગરણિયાને હમણાં ઉપાડી લઈ આવું. 50 ઘોડે ચડ્યો ભાઈ પાલીતાણા દરબારનો મામો. અને આ ગરણિયો ટાઈડું ઘોડું અને એની માથે સવાર થઈ અને નીકળેલો ભાઈ. પણ ત્યાં તો સામેથી પડકાર કર્યો પાલીતાણાના મામાએ. અને આયા ગરણીએ પેગડાના 2 પગની માથે મચરક દઈ અને આંગળીના ટેરવે એમ કહેવાય છે બરસીને ચકર 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 બરસીને ચડાવી. ઈ બરસીને જ્યાં ચકર ચડાવીને હાકલો કર્યો માટી થાજો. એ માટી થાજો ભેગા પાલીતાણાના 10 ની સામે ઘોડા ભગવ્યા મામાએ. હાંકડી નળની વચ્ચે ઘોડા ભાગતા જાય છે. એમાં ભીમાએ ભાલાની અણીએ ઈ પાલીતાણાના મામાની પાઘને લઈ લીધી, પગને લઈ લીધી કે મારી નાખો તો મારી નાખું તો એટલી વાર લાગે, પણ તું રાજનો મામો છો એટલે હું મારતો નથી. ઈ પાલીતાણા જઈ અને પાલીતાણા મહારાજ પ્રતાપસિંહજી રાહ જોવે છે, હમણાં આવશે ભીમા ગરણિયાને પકડી. ભીમા ગરણિયાને પકડીને આવશે. ત્યાં તો મામા એમ નામ આવ્યા, મામા ગરણિયાને ન લેતા આવ્યા?
કે મારું છે તો બેઠી દડીનું પણ ઘોડા પર ચડીને પેઘડામાં મચરક દેશે ને ત્યાં તાડ જેવો થાય છે, એનો તાપ જીરવાય એવું નથી. એ ભાવનગર મહારાજાને ખબર પડી ભાઈ 1800 ભાદરના ધણીને ભીમા ગરણિયાએ મારી લાજ રાખી. બોલાવો ભીમા ગરણિયાને. અને સાહેબ ભીમા ગરણિયાને બોલાયો અને ભાવનગર મહારાજા ભીમો ગરણિયો દાદરાના પગથિયા રાજના માઢ મીડીના ચડે છે અને 1800 ભાદરનો લાડો હામો ધડ્યો ભાઈ. ભીમા ગરણિયાને તેડી લીધો. સાબાશ ભીમા, સાબાશ ભીમા, સાબાશ ભીમા. અને હાથપડા ગામ આપ્યું દાનમાં. આવા મર્દો હતા એની વાતો થાય, બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે. અને એવો ડાયરો મારી સામે બેઠો છે ત્યારે મેઘાણીનું ગીત યાદ આવે. મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે. ધન ઘોર જરે જવું જોર મારું સિદ્ધરાજભાઈ પણ એક યુવાન ભાઈએ આજે લોક સંગીતમાં એવું ભૂગવતું નામ જેને બનાવ્યું છે. સિદ્ધરાજભાઈને કહું કે આપ પણ સાથે જોડાય અને એવી મોજ કરાવો. સિદ્ધરાજ ગઢવીને જોરદાર તાળીથી વધાવો. ઈશ્વરદાનભાઈના સુપુત્ર શ્રી સિદ્ધરાજ ગઢવી.